સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના વિસ્તારમાં લાઇટના ધાંધિયા જેવા કે નવા ગામ, બામણબોર, ગારેડા, બામણબોર, મોલડી, ચિંચોડા ગામ વગેરે ગામ વિસ્તારની લાઇટ બંધ હોવાથી ખેડૂતો ચિંતામાં। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવા ગામ બામણબોર ખાતે ગારેડા ફીડર આવેલું છે, જેમાં રવિ કિરણ પાવર આવેલું છે। આ 4 દિવસથી ચોટીલાથી ગ્રામ વિસ્તાર ખેતી પાવર લાઇટના ધાંધિયા હોય ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં ચોટીલા અધિકારી GE બીના સાહેબ શ્રી ફોન પણ ઉપાડતા નથી। ત્યારે તમામ ખેડૂત એવા નવા ગામ બામણબોરના ખાતેદાર એવા પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, જગનભાઈ ડાભી, પોપટભાઈ ડાભી વાડી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ચોટીલા અધિકારીઓ અને લાઈન ધાંધિયા જોવા મળ્યા અને તાત્કાલિક ધોરણે વરસાદ ન હોવાથી મોંઘા માલ બિયારણ અને દવા બિયારણ વાવ્યા હોય અને આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને 8 કલાક વીજળી આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। અરે આ 3 દીધી તો લાઇટ સારું કે લાઇટ નથી। એકવાર આ બિયારણ વાવી દીધું છે અને આ લાઇટવાળા લાઇટ આપતા નથી। આ લાઇટ ચોટીલા કિરણ દોરીની લાઇટ છે અને એવડાય લોકો લાઇટ આપતા નથી। હવે આ બિયારણ વાવી દીધું છે, એનું કરવું શું અમારે? એકવાર વરસાદ થતો નથી, બી અંદર ને અંદર બળી જાય। આ બીનો ભાવ તમે જોવો તો અમારે હવે શું કરવાનું? તમે આના કાંઈક પગલાં લ્યો, લાઇટવાળાના કાંઈક લાઇટનું કરાવો અમને। કેટલા દિવસથી ચોટીલામાં લાઇટ નથી? આ 3 દીથી અમારે લાઇટ નથી। 3 દી દીવડો નથી થતો। વીડ વિસ્તારમાં અમારો ખેતી છે, ત્યાં કણે અમે એક જનાવરની બીક, દીપડાની બીક અને લાઇટ સારું કી નમળે તો શું કરવાનું? તો સાહેબ આનું કંઈક તમે ગમે કંઈક કરાવો અમને। તમારું નામ? મારું નામ હકાભાઈ।